પોતાની પ્રિયતમા નદીને મળવા આવ્યા છે. એવી જ રીતે આપણે ભાગવતનો પ્રસંગ લઈએ તો જ્યારે કૃષ્ણનો જન્મ થયો, વસુદેવજી મહારાજ ટોપલાની અંદર ભગવાન કૃષ્ણ પરમાત્માને મસ્તક ઉપર રાખીને જ્યારે જમુના પાર કરતા હતા ત્યારે જમુનાના જળ પણ હિલોડા લેવા લાગ્યા છે. કારણ કે જમુના મહારાણી કાલિંદી છે, ભગવાન કૃષ્ણની પત્ની છે, અને જ્યારે પતિ આવતા હોય ત્યારે એને પતિના દર્શન કરવાના મન થાય. એટલે સંતો તો કેટલાય પ્રમાણો આપે કે જમુનાજીના નીર શા માટે વધ્યા છે. ત્યારે સંતો કહે છે કે એના પતિને મળવાની એની ઉત્કંઠા થઈ છે, એટલા માટે જમુનાજીએ પોતાના નીરને વધાર્યા છે. નીરને વધાર્યા એટલે કૃષ્ણે ગુસ્સે થઈને પગનો અંગૂઠો માર્યો. ત્યારે સંતોએ કીધું, કૃષ્ણ ભગવાન પોતાની પત્ની ઉપર ગુસ્સે કેમ થયા? ત્યારે કૃષ્ણ કહેવા માંગે છે કે તારા સસરાજી સાથે છે, હમણાં તો તું બોલો રાધે રાધે, કે જ્યારે સસરાજી સાથે હોય ત્યારે તો વહુએ મર્યાદા રાખવી જોઈએ, માથે ઓઢવું જોઈએ, અને તમે અત્યારે હિલોડા લ્યો છો એ યોગ્ય નથી. તો આ તો સંતોના ભાવ છે ને. હરિ અનંત, હરિકથા અનંતા. જેટલો જેટલો ભાવ આપણે કથાની અંદર જે ભાવ લઈ આવીએ એવો ભાવ આપણે કથાની અંદર આપણે મળે છે. એટલા માટે જ તુલસીદાસજીએ પ્રથમ કીધું ને, પહેલા તમારી દ્રષ્ટિને શુદ્ધ કરો, પછી આપણા મનને શુદ્ધ કરો, અને પછી કથા તમે સાંભળો. જો આ બે વસ્તુ, દ્રષ્ટિ શુદ્ધ હશે, મન નિર્મળ હશે, ત્યારે જ આપણા હૃદયની અંદર કથા બેસશે, ત્યારે જ આ કથાના આવા ભાવ રજૂ થશે. સંતોએ બધાએ ભાવ રજૂ કર્યા છે, એના પાછળનું કારણ એ છે કે સંતોની દ્રષ્ટિ શુદ્ધ છે અને મન પણ નિર્મળ છે. જ્યારે કથા આપણે ઊંધી લાગવા માંડે ત્યારે સમજી જવાનું કે આપણી દ્રષ્ટિ ચોખ્ખી નથી અને મન પણ ચોખ્ખું નથી. ગામની વાત છે કે બારે એક ઓટલા ઉપર સજ્જન પુરુષ બેઠા છે. સજ્જન પુરુષ બેઠા છે ને આ બાજુ એક ઝાડ ઉપર એક પક્ષી બોલી રહ્યું છે. સજ્જન પુરુષને મનની અંદર થયું કે આ પક્ષી કાંઈક બોલી રહ્યું છે, એ નક્કી, પણ શું બોલી રહ્યું છે એ મને ખબર પડતી નથી. લાવને કોકને પૂછું. ત્યાંથી એક ભૂદેવ પસાર થયા. ભૂદેવ પસાર થયા એટલે એ ભાઈએ, સજ્જન પુરુષે ભૂદેવને પૂછ્યું કે ભૂદેવ, આ પક્ષી કાંઈ કેટલી વારથી બોલી રહ્યું છે, શું બોલી રહ્યું છે? તો એ ભૂદેવે કીધું કે રામ સીતા દશરથ, રામ સીતા દશરથ, રામ સીતા દશરથ, કે આ પક્ષી તો રામ સીતા દશરથ બોલી રહ્યું છે. સજ્જને મનની અંદર કીધું ઠીક છે ભૂદેવ. પ્રણામ કરીને ભૂદેવ ત્યાંથી નીકળી ગયા. થોડોક સમય થયો, હજી એ મનની શંકા ગઈ નહીં કે હજી આ બોલી નથી રહ્યું. ત્યારે ત્યાંથી શાક પકાલા વાળો નીકળ્યો. એને પૂછ્યું કે આ પક્ષી શું બોલી રહ્યું છે? તો શાક પકાલા વાળાની બુદ્ધિ એવી, તેને કીધું આદુ મરચા લીંબુ, આદુ મરચા લીંબુ, આદુ મરચા લીંબુ. સજ્જન પુરુષને હજી સંતોષ ન કે આ પક્ષી આ નથી બોલી રહ્યું, શું બોલી રહ્યું છે? ત્યાં તો ડોક્ટર સાહેબ નીકળ્યા. સજ્જન પુરુષે ડોક્ટર સાહેબને પૂછ્યું, ડોક્ટર સાહેબ આ પક્ષી કેટલી વારથી અહીંયા કાંઈક બોલી રહ્યું છે, શું બોલી રહ્યું છે? ત્યારે ડોક્ટર સાહેબે કીધું શરદી માથું કડતર, શરદી માથું કડતર, શરદી માથું કડતર. હજી સજ્જન પુરુષને સંતોષ થયો નહીં. ત્યાં તો સંત મેકરણ ત્યાંથી નીકળ્યા છે, અને એ સજ્જન પુરુષે સંત મેકરણને પૂછ્યું કે આ પક્ષી શું બોલી રહ્યું છે? ત્યારે મેકરણ રાજાએ કીધું આજ મારી મેના રે બોલે છે ગઢને કાગ રે, કાયાના ઉડા રે ભરોસા દેવના જૂઠા રે દિલાસા, મેના રે બોલે છે ગઢને કાગ રે, આજ મારી મેના રે બોલે છે ગઢને કાગ રે. એ જેવી આપણી દ્રષ્ટિ હોય અને જેવું આપણું માનસ હોય એ પ્રમાણે આપણને કથા સંભળાય. જો પક્ષી તો બોલતું હતું, પણ સંતે એનો અર્થ શું લગાવ્યો અને સામાન્ય મનુષ્ય એનો અર્થ શું લગાવ્યો?
આ દ્રષ્ટાંત દ્વારા આપણે સમજી શકીએ કે કથા તો એક જ છે, પણ એ અનંત ક્યારે થઈ કે જે વ્યક્તિએ પોતાના ગુરુનો સંગ કર્યો, ગુરુના ચરણની રજ પહેલા તો આંખમાં પધરાવી, પછી મન મુકુરને એ રજતી શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી, મન રૂપી દર્પણને જેને સાફ કર્યું છે એને જ આ કથા સમજાણી છે. એટલા માટે આપણા ભારત વર્ષની અંદર અસંખ્ય સંતો થઈ ગયા અને પોતાના ભાવ રજૂ કર્યા. એટલા માટે જ કહેવામાં આવે કે હરિ અનંત ને હરિ કથા અનંતા, કે હરિનું પણ કોઈ આપણે માપ હરિને પણ આપણે ઓળખી ન શકીએ. હરિની કથા તો અનંત છે અને હરિ પણ પોતે અનંત છે. અહીંયા તુલસીદાસજીએ જ્યારે રામજી ગંગાની અંદર સ્નાન કર્યું એટલે વર્ણન કર્યું કે સાગર સ્વયં નદી તક આયા, આજ તો ગાગર ને સાગર ભર આયા. માતા ગંગા ખૂબ જ ખુશ થયા છે કે આજે રામજીએ ગંગાની અંદર સ્નાન કર્યું છે. અને ગંગાના કિનારે જ એક શૃંગવેરપુર નામનું નાનું એવું નગર હતું. એ નગરની અંદર ભીલો રહેતા, મલ્લાહ જેને આપણે કહીએ, મલેચ્છ જ્ઞાતિના જે માછીમારનો ધંધો કરે, એ મલ્લાહનું આખું નગર હતું. અને એ નગરના રાજા હતા ગુ. જ્યાં ગુ રાજાને ખબર પડી કે અવધેશ ભગવાન રામચંદ્ર, માતા સીતાજી અને લક્ષ્મણજી અહીંયા પધારી રહ્યા છે, ત્યારે ગુને થયું કે મારે એમનો સત્કાર કરવા માટે જવું જોઈએ, કારણ કે આજે સાક્ષાત પ્રભુ મારે ઘરે પધારી રહ્યા છે. ને ગુ રાજાએ એના પહેલા એક પ્રસંગ સાંભળેલો કે રામચંદ્રજીએ અહલ્યાનો ઉદ્ધાર કરેલો. કારણ કે આમ તો પૂર્વકાળની અંદર એવી બધી પ્રથાઓ હતી કે મ્લેચ્છ જ્ઞાતિ, તેને કહેવાય જ્ઞાતિવાદ બહુ હતો. હવે કદાચ પેલા જો જેને કહેવાય કે ઉચ્ચ કુળના હોય એ નીચ કુળના ઘરે કોઈ દી જાય નહીં, એના ઘરનું પાણી પણ નહીં પીતા, એનો કદાચ પડછાઈઓ પડી જાય ને તોય પણ ઘરે જઈને સ્નાન કરી લેતા. આવો બધો જાતિવાદ હતો. અને પાનબાઈએ કીધું કે જાતિપણું છોડીને અજાતિ થવું પાનબાઈ, કે આ તો ભક્તિનો માર્ગ છે અને ભક્તિની માર્ગની અંદર કોઈ દી જાતિભેદ હોતો નથી. પૂર્વકાળ એવો હતો અને પૂર્વકાળની અંદર આ ભીલ જ્ઞાતિઓ પોતાને ખૂબ જ નિમ્ન કક્ષાના ગણતા, કે એ લોકો ક્યાંય જતા નહીં કોઈ મહાન વ્યક્તિના ઘરે, એને કોઈ બોલાવતું પણ નહીં, એની કોઈ પૂછા પણ કરતું નહીં. એટલે એ નગરની અંદર બધા ગરીબ લોકો, મ્લેચ્છાઓ જે માછીમારીનો ધંધો કરી લાકડા કાપીને પોતાનું ગુજરાન ચલાવતા. અને એ શૃંગવેરપુરનો મુખી હતો ગુ. એને મનની અંદર વિચાર થયો કે મેં સાંભળેલું છે કે અહલ્યાનો ઉદ્ધાર, કે અહલ્યા તો કેવી પતિત હતી, જેને ખૂબ મોટું પાપ કર્યું હતું, જેને પોતાના પતિને છેતર્યા હતા. હવે એને જો એનો ઉદ્ધાર કરવા જો રામ સ્વયં પોતાના પગે ચાલીને અહીંયા જો આવતો હોય તો અમને 100% નહીં ઠુકરાવે. આવો મનની અંદર ભાવ રાખીને ગુ, કારણ કે પ્રભુ પાસે જઈએ છીએ તો એમને એમ જવાય નહીં. પોતાના ઘરના આંગણાની અંદર જે કંઈ પણ ફળો હતા, કંદમૂળ હતા, એ બધા લઈ અને ભગવાન પાસે જાય છે. અને દૂરથી એ ફળોને આવી રીતે જમીનની અંદર પધરાવ્યા અને દૂરથી દંડવત નમસ્કાર કર્યા છે અને શરણાગતિ સ્વીકારી લીધી છે કે હે પ્રભુ, હું તો નિમ્ન જ્ઞાતિનો છું, હું તમારા ચરણને સ્પર્શ કરવા માટેની પણ મારી લાયકાત નથી. અમને તો બધા મ્લેચ્છ જ્ઞાતિના કહે છે, અમને કોઈ કદાચ કોઈ અડી જાય ને તો એ ઘરે જઈને સ્નાન કરી દે છે, એ અબડાઈ જાય છે. હે પ્રભુ, મને આજ દિવસ સુધી એ સમજાતું નથી કે કોઈક આ ગંગાની અંદર એક વખત સ્નાન કરે ને એ પવિત્ર બની જાય છે, એના બધા પાપ ધોવાઈ જાય છે. જ્યારે અમે લોકો તો આખી જિંદગી આ ગંગાના કિનારે કાઢી નાખી, આ ગંગાનું પાણી જ પીએ છીએ, રોજ આ ગંગાની અંદર સ્નાન કરીએ છીએ, છતાંય અમને બધા લોકો અપવિત્ર શા માટે માને છે?
ને આપણી પણ આ એક મનસ્થિતિ જો સંતો એ કક્ષાનું જ્ઞાન જ્યારે એને પ્રાપ્ત થઈ જાય